છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા પરથી જાગ્યા ત્યારથી ભાગ્યાના એક નવા વિડીયોમાં તમારું ફરીથી સ્વાગત કરું છું મિત્રો. તો આજના વિડીયોમાં તમને શું જોવા મળશે, તો અત્યારે હું મુંબઈના છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવેલો છું. હું અહીંયા આગળ સવારની ફ્લાઇટ હતી વડોદરાથી ઇન્ડિગોની, તે લઈને આવ્યો છું. અને ઇન્ડિગોની જે મારી ફ્લાઇટ હતી તે સેપરેટ બુકિંગ કરાવી હતી અને હવે પછીની જે મારી જર્ની છે એ સેપરેટ બુકિંગ પર છે. હવે મારું જે આ બુકિંગ છે ઇન્ડિગોનું થોડું રિસ્કી બુકિંગ કહી શકાય, કારણ કે જો મારી ઇન્ડિગોની ફ્લાઇટ કેન્સલ થઈ જાય તો મારી જે આગળની જર્ની છે ઇન્ટરનેશનલ તે અટકી પડી શકે છે. એટલે હંમેશા થોડું ધ્યાન રાખવું, તમારી પાસે બેકઅપ હોવું જરૂરી છે. જો આ ફ્લાઇટ કેન્સલ થઈ જાય તો શું કરવું તેનું. હવે પછીની જે જર્ની છે તે છે એથિયાડ એરવેઝમાં. અહીંથી છે અબુધાબીની મારી ફ્લાઇટ અને અબુધાબીથી છે મારી બોસ્ટનની ફ્લાઇટ. હવે અબુધાબીમાં મારે છે 17 કલાકનો હોલ્ટ અને આ 17 કલાકમાં મારો પ્લાન છે કે અબુધાબી હિન્દુ ટેમ્પલ જે BAPSનું હિન્દુ ટેમ્પલ છે ત્યાં જવાનો અને ત્યાં આગળ જઈને તમને એ મંદિર બતાવીશ. અને હું ત્યાં આગળ એક હોટલમાં રાત્રે રોકાવાનો પણ છું અને ઓન અરાઇવલ વિઝા પણ મારે લેવાના છે. એ હજી મેં વિઝા નથી લીધા UAEના, એટલે એ બધી પ્રોસેસ મારી જે થશે તે તમને લોકોને હું બતાવીશ આ વિડીયોની અંદર. અને મારો હોટલમાં અનુભવ કેવો રહે છે, કઈ હોટલમાં હું રોકાયો છું અને અબુધાબી મંદિરની વિઝિટ મારી કેવી રહે છે તે પણ તમને આ વિડીયોમાં બતાવીશ. અને સૌથી અગત્યની વાત, જ્યારે તમે અબુધાબીમાં જતા હોવ ત્યારે જે મંદિરની જે વિઝિટ છે તેની એક પ્રોસેસ છે અને એ પ્રોસેસમાં ઘણા લોકો અટકી પડતા હોય છે. એ લોકો મંદિરની વિઝિટ માટે તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે, તો એના બધા સ્ટેપ્સ કયા કયા છે અને સ્મૂધલી તમે કઈ રીતે પ્રોસેસને પાર કરી શકો છો તેની વાત પણ હું તમને આ વિડીયોમાં કરીશ. તો મુંબઈના ટર્મિનલ 2 પર ખાવા પીવાના કયા કયા ઓપ્શન છે તમને લોકોને બતાવી દઉં. જો તમે ઇન્ડિયા શોર્ટ ટર્મ માટે આવેલા હોવ અને તમારું ખાવા પીવાનું બાકી રહી ગયું હોય તો મુંબઈના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તમને ઓલમોસ્ટ દરેક પ્રકારનું ખાવાનું મળી જશે. અહીંયા આગળ અમેરિકાની બધી બ્રાન્ડ્સ તમને મળી જશે. મેકડોનલ્ડ્સથી માંડીને સ્ટારબક છે અહીંયા આગળ, સબવે છે, પછી આગળ તમને બતાડવા ન્યુયોર્ક બરીટો છે અહીંયા આગળ, ત્યાં તમને મેક્સિકન ફૂડ મળી જશે. નાસ્તો કરીને પ્યોર વેજીટેરિયન રેસ્ટોરન્ટ છે, ત્યાં પણ તમને ખાવાનું મળી જશે. અહીંયા એરપોર્ટમાં મારે એક જગ્યાએથી સ્પ્રાઇટ લેવું હતું, બોટલ નહીં પણ કેન આવતું હોય છે, તો એ લોકોએ પાસપોર્ટ ને બોર્ડિંગ પાસે બધું માગતા હતા, અંદર સ્કેન કરવાના હતા, મેં ના લીધું. બીજી એક જગ્યાએથી ક્રોસવર્ડનો સ્ટોર હતો, ત્યાં આગળથી બુક લેવી હતી, તો ત્યાં આગળ બી પાસપોર્ટ માગતા હતા. આઈ ડોન્ટ નો બુક લેવામાં પાસપોર્ટની એ લોકોને શું જરૂર છે, એટલે પછી બુક ના બાય કરી. મને કારણ વગર મારી ઇન્ફોર્મેશન બધે આપવી નથી ગમતી હોતી, એટલે પછી મેં વસ્તુ બાય નથી કરી. મુંબઈના એરપોર્ટ પર જ્યારે તમારી ડોમેસ્ટિકથી ઇન્ટરનેશનલની ફ્લાઇટ હોય ત્યારે તમારે 3 થી 4 કલાકનો ગાળો વચ્ચે ચોક્કસ રાખવો. હવે એક અગત્યની વાત તમને લોકોને કહી દઉં. એથિયાદ એરવેઝમાં જો તમારો હોલ્ટ વચ્ચેનો જો 24 કલાક અથવા 24 કલાકથી વધુ હોય તો હોટલનો સ્ટે એથિયાદ એરવેઝ ઘણીવાર આપતી હોય છે. તમે એક વખત ચેક કરીને કન્ફર્મ કરી લેજો. પણ મારો હોલ્ટ ખાલી 17 કલાકનો જ હતો, અથવા તો 17 કલાકનો હશે, એટલે હોટલ મેં મારી જાતે બુક કરાવી છે. અચ્છા, મેં ઘણા મિત્રો પાસેથી એવું પણ સાંભળ્યું છે કે જ્યારે હોટલનું સ્ટેવાળું તમે બુકિંગ કરાવો એથિયાડ એરવેઝમાં ત્યારે જે ટિકિટના પ્રાઇસ હોય છે તે થોડાક અલગ અથવા થોડાક વધારે હોય છે. પણ આઈ એમ નોટ શ્યોર. તમારો પર્સનલ કોઈ અનુભવ હોય તો તમે અહીંયા કોમેન્ટ સેક્શનમાં શેર કરી શકો છો. ઓલરાઈટ, તો હું ફ્લાઇટમાં બેસી ગયો છું હવે, અને ફ્લાઇટ ટાઈમે હોય તેવું લાગે છે. ઓલરેડી બોર્ડિંગ ચાલુ કરી દીધું હતું એ લોકોએ અને સમયસર આપણે પહોંચી જઈશું અબુધાબી. હા, ફર્સ્ટ ફ્લાઇટમાં કોઈ એન્ટરટેનમેન્ટ સિસ્ટમ નથી. લેગરૂમ તમને બતાવી દઉં. એકચ્યુઅલીમાં આઈ નો કે ફ્લાઇટ 2 કે 3 કલાકની જ છે, પણ અહીંયા કંઈ ચાર્જિંગની કોઈ વ્યવસ્થા નથી. પણ લકીલી મારી પાસે પાવર બેંક છે એટલે વાંધો નહીં આવે. સારી વસ્તુ એ છે કે સૌથી પહેલાં મારી સીટ થોડીક પાછળ છે આ વખતે. સૌથી પહેલાં એ લોકોએ બિઝનેસ ક્લાસને બધાને બોર્ડિંગ કરાવી દીધું અને જે પાછળની સીટવાળા છે તેઓને પહેલાં બોર્ડિંગ કરાવી દીધું અને પછી હવે ધીરે ધીરે આગળથી પ્લેન ફૂલ કરશે. એટલે ધીસ ઇઝ આઈ થિંક ધ બેસ્ટ પ્રોસેસ. આઈ ડોન્ટ નો કે મેં તમને લોકોને કીધું, પણ મારી જે ચેક બેગ્સ છે અમારે બધાની, અમારી ફેમિલીની બધી ચેક બેગ સીધી બોસ્ટનમાં મળશે. ઇવન તો 17 કલાકનો હોલ છે અબુધાબીમાં, પણ જે મોટી બેગો છે સીધી બોસ્ટનમાં આવી જશે. અબુધાબીમાં તમારું સ્વાગત છે મિત્રો.
ઇમિગ્રેશનની પ્રોસેસ એકદમ ઇઝી હતી, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછ્યો નહીં. પાસપોર્ટ આપ્યા, સ્ટેમ્પ મારી દીધા અને અમે લોકો બહાર આવી ગયા. બહાર નીકળતા પહેલાં જે હેન્ડ લગેજ હતી તેનું સ્કેનિંગ કરીને એ લોકોએ ચેક કર્યું કે અંદર કોઈ એવો પ્રોહિબિટેડ આઇટમ છે કે નહીં. આ તો ખાલી તમારી જાણ માટે. અને હવે અમે અહીંયા બહાર આવી રહ્યા છીએ. અહીંયા હોટલની બસ પિકઅપ કરવા માટે આવવાની છે. એવરી અવર એની પિકઅપ હોય છે. આઈ ડોન્ટ નો, બહાર જઈને જોઈએ કે બસ ઊભી છે કે નહીં. જો નહીં ઊભી હોય, જતી રહી હશે તો પછી ઉબર કરીને હોટલ પર જતા રહીશું. અમે લોકો બહાર આવી ગયા અહીંયા આગળ એરપોર્ટની, અને બસની રાહ જોઈએ છે. નાનું શટલ આવવાનું છે અને અહીંયા આગળ એક બે બસ ઊભી હતી. અમે પૂછી જોયું પણ એ નથી જતી અમારી હોટલ પર. એટલે મેં હોટલ પર ફોન કર્યો અને હોટલમાંથી કીધું છે કે 10-15 મિનિટમાં એક નાનું શટલ આવશે, એ લઈ જશે અમને લોકોને. એટલે લસ્સી આવે છે અને પછી હોટલના રૂમ પર જઈશું. હોટલનો રૂમ બતાવીશ તમને ફટાફટ. અને પછી ત્યાંથી મેં અપોઇન્ટમેન્ટ લીધી છે મંદિરમાં દર્શનની, તો ત્યાં જઈને તમને ડિટેલમાં પછી બીજી વાત કરીશ. અચ્છા, એક વસ્તુ હું તમને મેન્શન કરવાનું ભૂલી ગયો કે વિઝા ઓન અરાઇવલ જો તમારી પાસે યુએસનો પાસપોર્ટ હોય તો એના માટે કોઈ ચાર્જિસ કે કોઈ ફી નથી અહીંયા આગળ અત્યાર સુધી યુએઈમાં. તો ફાઇનલી હોટલની શટલ આવી ગઈ છે અને લોકો બેસી ગયા છે શટલની અંદર. તો મિત્રો, અમે લોકો હોટલમાંથી નીકળી ગયા હતા અને હોટલથી લગભગ અબુધાબી મંદિર છે લગભગ 30 મિનિટ દૂર હતું. અને અહીંયા આગળ ઉબરની જેમ કરીમ કરીને એક રાઈટ સાઈડની એપ છે, એ યુઝ કરીને અમે લોકો અત્યારે અબુધાબી મંદિર જઈ રહ્યા છીએ. અને હોટલમાં મેં લગભગ $220 આપેલા છે એક નાઇટના, જો હું તમને કહેવાનું ભૂલી ગયો હોત તો. અને અહીંયા આગળ મંદિરમાં આવવા માટે અપોઇન્ટમેન્ટની સિસ્ટમ શું છે બધી જ વસ્તુ તમને આગળ વિડીયોમાં વાત કરીશ. ઓલમોસ્ટ પહોંચવા આવ્યા છીએ અબુધાબી મંદિર. તો અબુધાબી મંદિરના પાર્કિંગ પર આવ્યા છે અને અહીંયા આગળ હજારોની સંખ્યામાં લોકો આવેલા છે. આટલા બધા લોકો હશે તેવું હું ધારતો ન હતો, પણ બસોની બસો ભરાઈને લોકો અહીંયા આવેલા છે. અહીંયા આગળ બે લાઈનો એ લોકોએ લગાવેલી છે, એક બેચલર્સની લાઈન છે અને એક છે ફેમિલી લાઈન. તો અત્યારે જે મોટી મોટી લાઈનો જે છે એ બધી ફેમિલી લાઈન છે. હું મારા ફેમિલીથી છૂટો પડીને અત્યારે બેચલર્સની લાઈનમાં જઈ રહ્યો છું. આ જુઓ લાઈનો. તો આ મંદિરે તમારે દર્શન કરવા માટે આવવું હોય તો તમારે 1 મહિના પહેલાં તમે રજિસ્ટ્રેશન તમારું કરાવી શકો છો. હવે ઓનલાઈન રજિસ્ટ્રેશન તમે કરાવો ને તો બે વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. એક તો તમે પહેલેથી જ તમારા ફોનમાં અથવા તો કોમ્પ્યુટરમાં પાસપોર્ટની કોપી જે હોય એ તમે અપલોડ કરી રાખો. અને બીજું કે તમારો ફોટો જે હોય, તમારો પર્સનલ પિક્ચર, તે તમે અપલોડ કરી રાખો. અને જ્યારે બધું રેડી હોય તમારું અને તમારા ફેમિલીનું, પછી જ તમે અહીંયા આગળ મંદિરનું રજિસ્ટ્રેશન ચાલુ કરજો. જો કોઈ પણ વસ્તુ બાકી હશે, કોઈ પણ ઇન્ફોર્મેશન બાકી હશે તો એ લોકો રજિસ્ટર કરી દેશે, પણ અધૂરી ઇન્ફોર્મેશને તમે પાછું લોગિન કરવાની કોશિશ કરશો તો તમને સિસ્ટમમાં એરર બતાવશે. એટલે આ બે વસ્તુ છે તે તમે ડેફિનેટલી તમારી પાસે હોય પછી જ તમે તમારી રજિસ્ટ્રેશનની પ્રોસેસ ચાલુ કરજો, તો તમને ઇઝી થઈ જશે. ઓલરાઈટ, તો પહેલો પડાવ પાર કરી દીધો છે. ગેટની અંદરથી એન્ટર થઈ ગયા છે અને હવે આગળ એરપોર્ટ પર હોય તેવી મોટી સિક્યુરિટી ચેકની લાઈનો છે. તો ફાઇનલી બધા જ પડાવ પાર કરીને આપણે પહોંચી ગયા છે અબુધાબી મંદિર.
તો અત્યારે ગંગા આરતી થવાની છે તેવું જાણવા મળ્યું છે, એટલે ગંગા આરતી માટે અમે લોકો બેઠા છીએ અને કેવી આરતી થાય છે તમને લોકોને પણ બતાડીશ આ વિડીયોમાં. અહીંયા આગળ કેફે છે, ત્યાં આગળ અમે લોકો ખાવાની લાઈનમાં ઊભા છીએ. અત્યારે ઘણું બધું છે ઓપ્શન, બહુ બધા ઓપ્શન છે. તો પંજાબી થાળી મંગાવવાનું વિચારી રહ્યા છે અને બીજી લાઈનમાં બીજા ફેમિલી મેમ્બર્સ ઊભા છે, તો ત્યાંથી બીજી વસ્તુઓ મંગાવી રહ્યા છે. પણ હું અત્યારે ઓર્ડર કરીશ પંજાબી થાળી. ઓલરાઈટ મિત્રો, તો આ વિડીયો અહીંયા જ પૂરો કરું છું. અબુધાબી હિન્દુ ટેમ્પલમાં આવીને એટલી મજા આવી, એટલું બધું જોવાનું છે કે શબ્દો નથી મારી પાસે આ મંદિરને એક્સપ્લેન કરવાના. તમારે શાંતિથી માણવું હોય મંદિર અને બધી જગ્યાઓએ શાંતિથી એક્સપ્લોર કરવી હોય મંદિરની, તો તમે સવારના ટાઈમે આવો તો કદાચ ઓછો રસ હોય તો તમે સારી રીતે માણી શકો છો, એવું મારું માનવું છે. આઈ ડોન્ટ નો સવારે શું પરિસ્થિતિ હોય છે, પણ ઇટ્સ અમેઝિંગ, મેસ્મરાઇઝિંગ. ઇવન તો અહીંયા આગળ હજારો લોકો હતા, અહીંયા સ્વયંસેવકો જે કામ કરતા હતા, આઈ કાન્ટ બિલીવ કઈ રીતે લોકો પહોંચી વળે છે, પણ ઇટ વોઝ અમેઝિંગ એક્સપિરિયન્સ. આઈ હોપ કે તમને આ જર્ની તમને ગમી હશે. મળીશું પાછા આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે લોકો કરો જલસા.